કાયદાની ગુલામણ સફળ. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા નામકરણોને મળી મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 9 માં આવેલા ખોડિયાર ચોકડીથી સ્વામી વિવેકાનંદ 4 રસ્તાથી માધવ પાર્ક લક્ષ્મીપુરા સ્મશાન સુધીના રોડનું નામ મહારાણી પદ્માવતી લક્ષ્મીપુરા માર્ગ નામકરણ કરવા અંગે મંજૂરી આપવામાં આવી. તો ઇલેક્શન વોર્ડ નંબર 9 માં આવેલ ગોરવા આઈટીઆઈથી સૂર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનવાળા જોડતા રોડનું નામ જય શ્રી રામ માર્ગ નામકરણ કરવા અંગે મંજૂરી આપવામાં આવી. તે માટે અભિનંદન આપ્યા હતા. આ રોડોના નામકરણ માટે ભલામણ ઇલેક્શન વોર્ડ નંબર 9 ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે કરી હતી. આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન ડેવલપમેન્ટ શાખા દ્વારા નગર રચના યોજનાઓના TP 54ના ફાઇનલ પ્લોટ માપણી તેમજ TP રોડની માપણી કરી ડિમાર્કેશન કરવા માટેની કામગીરી માટે મંજૂરી આપવામાં આવી. તે માટે પણ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાંથી લઈને લક્ષ્મીપુરા માધવ પાર્કથી લઈને જે લક્ષ્મીપુરા તળાવ સુધીનો જે જોડતો રસ્તો છે એ રસ્તા પર ઘણા સમયથી જે વિસ્તારમાં અમારા તમામ જે ક્ષત્રિય ભાઈઓ છે, જે રાજપૂત ભાઈઓ છે, તમામની ઘણા સમયથી માંગણી હતી કે જ્યાં લગાડી જે ક્ષત્રિયનો વાસ હોય છે, રાજપૂત સમાજના તમામ અગ્રણીઓ જે રહેતા હોય અને એવા વિસ્તારની અંદર માં પદ્માવતી રાણી પદ્માવતી માર્ગનું નામકરણ આજના દિવસે સમગ્ર સભાની અંદર કામ જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે હું સમગ્ર સભા વતી સૌનો આભાર માનું છું. અમારા ધારાસભ્ય શ્રી વિરેનશ્રી તેમજ તમામ લોકોનો. અને ખાસ કરીને આ એક એવું નામ છે કે જેને ગૌરવ અને મહિલાના સન્માનમાં જેમને જોહર કર્યું અને એવા જ ચિત્તોડના મહારાણી પદ્માવતી શ્રીના માતાના નામ પર આજના દિવસના નામકરણ થાય છે. સાથે એવી જ રીતે જે અમારું જે TP 10 ની અંદર જે નવો રસ્તો ખુલ્યો અને રસ્તાને ઘણા સમયથી ગોરવા ગોત્રીનો જ રોડ કહેતા હતા અને ખાસ કરીને TP 10 ખુલવાની અંદર જ્યારે ધારાસભ્ય શ્રી અમારા ખૂબ જ એની અંદર મહેનત કરી હોય ત્યારે આજે ખુલ્લો રસ્તો થયો છે. તે રસ્તાનું નામ પણ જે 22મી તારીખ એટલે કે 22મી જાન્યુઆરી 2024ના દિવસે આપણે તમામ હિન્દુઓ જેને ગર્વથી આપણે ઉજવીએ છીએ એવા શ્રી રામ મંદિર અયોધ્યા જેનું નિર્માણ થયું અને તેની યાદની અંદર કદાચ મેયરશ્રી અમે તો વિસ્તારના તમામ લોકો અયોધ્યા નહીં જઈ શક્યા હોય પણ અમારા વિસ્તારની અંદર ક્યાંક એવો રોડ પણ હવે આવશે કે તેની અંદર જય શ્રી રામ માર્ગ તે રસ્તા પર જનારા દરેક લોકોને આ જય શ્રી રામ માર્ગ જે 22મી જાન્યુઆરી એ દરેક લોકોને યાદ રહેશે અને તે રોડનું નામકરણ જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કમિશનરશ્રી, ધારાસભ્યશ્રી અને તમામ સભાના સાથી સભાસદોનો હું ખૂબ ખૂબ આભાર માનું. આજરોજ જ્યારે સામાન્ય સભા મળી હતી ત્યારે સામાન્ય સભાની અંદર દરખાસ્ત તરીકેના બે કામો જે વોર્ડ નંબર 9ની અંદર આવેલા હતા, જે છેલ્લા ઘણા સમયથી રોડોની માંગણી કે રોડોના નામકરણ થવામાં આવે તે પ્રમાણે નામોની માંગણી કરવામાં આવી હતી અને આજના દિવસે તે બંને રોડોને અહીંયાથી મંજૂરી મળી છે. એવો જે પહેલો રોડ છે એ અમારા વિસ્તારની અંદર આવેલું જે ખોડિયાર ચોકડી છે ત્યાંથી દશામા મંદિર આવે છે. દશામા મંદિરથી લઈને સ્વામી વિવેકાનંદ હાઇટ્સથી જે લક્ષ્મીપુરા ખોડિયાર માતાનું મંદિર એટલે કે માધવ પાર્ક પાસે આવેલું છે ત્યાં અને ત્યાંથી લક્ષ્મીપુરા સ્મશાનને જે જોડતો રસ્તો છે એને માં રાણી પદ્માવતી માર્ગનું નામ અહીંયાથી માં રાણી પદ્માવતી લક્ષ્મીપુરા માર્ગ નામ આપવામાં આવ્યું છે. એવી જ રીતે જે નવો રસ્તો એટલે કે જે TP 10 ખુલ્લી કરવામાં આવી હતી એ TP 10ની અંદરની હું આપને વાત કરું કે જે ITI ચોકડીથી લઈને સપનાના સૂર્યા સોસાયટીથી લઈને જે સપનાના વાવેતર અને સપનાના વાવેતરથી જે લોટસ પ્લાઝા જાય છે તે મુખ્ય રસ્તાને જય શ્રી રામ માર્ગ નામકરણ માંગવામાં આવ્યું હતું અને આજના દિવસે સમગ્ર સભાના માધ્યમથી તે નામકરણને અહીંયાથી મંજૂરી આપવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ડૉક્ટર જયપ્રકાશજી, સાંસદ એવા ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ, આ તમામના રજૂઆતને તે લોકોના ધ્યાનમાં રાખીને આ રોડનું જ્યારે અહીંયાથી અમને મંજૂરી મળી છે ત્યારે આ તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે આજના આ જે રોડ છે તેની અંદર પણ હું ખાસ કરીને વાત કરું કે જે લક્ષ્મીપુરા રોડ આવેલો છે તે લક્ષ્મીપુરા રોડ પર માં રાણી પદ્માવતીનું નામ અહીંયા માંગવામાં આવ્યું છે કે જેમને પોતાની શૌર્ય અને પોતાના સામર્થ્યથી જેમને તમામ જે રાજપૂત જે
મહિલાઓથી તેમના સન્માનમાં જેમને જોહર સ્વીકાર્યું, પણ કોઈની સામે અલાઉદ્દીન ખિલજીની સામે ઘૂંટણ ન ટેકવાની બદલે પોતે જોહર કરીને એક પોતાની એક મેસેજ લોકો સુધી પહોંચાડ્યો. અને એવી જ રીતે જ્યારે હું બીજા રોડની વાત કરું કે જે 22 જાન્યુઆરી 2024ના દિવસે એ તમામ હિન્દુ લોકો માટે એક ગર્વનો દિવસ હતો કે જે અયોધ્યા મંદિર ખાતે જેનું જે ભગવાન શ્રી રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ 22 જાન્યુઆરીનો દિવસ છે કે જે એ દિવસે 22 જાન્યુ 2024ના દિવસે મારા દ્વારા પત્ર લખીને માનનીય મેયરશ્રીને અહીંયાથી માંગણી કરવામાં આવી હતી અને તે રોડને ત્યાંથી માંગણી આપવામાં આવી છે. અને તે રોડનું નામ હવે જય શ્રી રામ માર્ગના રોડે અમે કદાચ અયોધ્યા તો નહીં જઈ શકીએ, પણ કોઈક આ રોડ પર જઈને અમે એટલો તો ગર્વથી કહીશું કે અમે જય શ્રી રામ માર્ગ પર અમે આ રોડ જે સૌથી સારામાં સારો રોડ અત્યારે માનનીય ધારાસભ્ય શ્રી પણ જે ટીપી 10ની અંદર જે ખૂબ જ મહેનત કરી રહ્યા છે, ત્યારે સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજના દિવસે જે રોડને મંજૂરી મળી છે હું સૌ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. એવી જ રીતે અમારા વિસ્તારની અંદર જે ઘણો મોટો વિષય છે ટીપી 54નો, કે જે ટીપી 54ના કારણે જે અમારા 27 જેટલી સોસાયટી છે, જેવી રીતે વાત કરું કે ઘનશ્યામ પાર્ક 1, 2, 3, ઉદય પાર્ક 1, 2, 3, સાથે શ્રીરામ પાર્ક, ચામુંડા સોસાયટી છે, સાથે સ્નેહકુંજ છે, કાશીધામ છે, મણિનગર 1, 2, 3 છે, નર્મદા નગરી 1, 2, 3 છે. આ તમામ જે સોસાયટીઓ છે કે જેની અંદર શ્રીજી 1, 2 છે, અંબાલાલ પાર્ક છે, પ્રમુખ પાર્ક છે, આ સોસાયટીઓ એવી છે કે જેની અંદર કદાચ જરૂર પડે તો એમ્બ્યુલન્સ બી ના જઈ શકે, જો જરૂર હોય તો ફાયર બ્રિગેડ પણ ના પહોંચી શકે, જ્યાં જરૂર હોય તો કોઈ ઇમરજન્સી કોઈ પણ સુવિધા ના મળી શકે એવા જે ટીપી 54 જેની અંદર માનનીય ધારાસભ્યશ્રી, માનનીય મેયરશ્રી અને સમગ્ર સભાના સાથી સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને માપણી કરવા માટે હવે તેનું ટૂંક જ સમયની અંદર ટેન્ડરિંગ થશે અને ટૂંક જ સમયની અંદર ત્યાં આગળ કોઈ એજન્સી દ્વારા તે ટીપીની માપણી કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર ટીપી પણ મંજૂર થાય તેવી આશા સાથે આજના દિવસે સામાન્ય સભાની અંદર આ ત્રણ રજૂઆતો કરવામાં આવી હતી અને તેની પૈકી 2 રજૂઆતો મંજૂર કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર ટીપી 54 પણ મંજૂર થશે.